સરકાર એક્શન લઈ રહી છે। આપણા પેલા ભાઈ કોંગ્રેસના હતા તો એમને એક દર્પણ બતાવી દઉં કે 1999 થી 2000માં કોંગ્રેસ એનસીપીમાં મહારાષ્ટ્રમાં 35,000 કરોડનું પાણીમાં સિંચાઈમાં ગોટાળો કરેલો છે। રાજસ્થાનમાં ગેહલોત સરકારનો આંકડો આપ જુઓ 20,000 કરોડ આ છે, પબ્લિક ડોમેનમાં છે, હું ખોટું નહીં બોલું। મણિપુરમાં આજે કહીશ કે 1222 જે એમપી બિમોલ આ ભ્રષ્ટાચારની ગંકોત્રી આજે ગુજરાત સરકારને સફાઈ આપે છે કે આ કરવું જોઈએ। ભાઈ આજે તો અમે એક્શન લઈ રહ્યા છીએ। આ નરેન્દ્રભાઈનું અભિગમ હતું કે એક પણ ભ્રષ્ટાચારીને ના છોડવો છે ને આજે 124 કરોડનો દંડ કરેલો છે, ધરપકડ કરેલી છે, સીઆઈડી બેસાડેલી છે। એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે, કોંગ્રેસનો હશે, ભાજપનો હશે, અધિકારી હશે કે કોઈ પણ હશે, કારણ કે આ સામાન્ય વ્યક્તિના પૈસા છે। આજે એક્શન લઈ રહ્યા છીએ। કયા મોઢે તમે ડિબેટમાં આવો છો? તમે તમારા રોડ ઉપર આવવું નથી, તમારે ઇલેક્શન લડવું નથી, તમારે રાહુલ ગાંધીને એક સીટ જીતવી નથી અને તમે એમ કહો છો આ સરકારે આમ કર્યું તેમ કર્યું। ભાઈ નરેન્દ્રભાઈએ જે કરેલું છે ને એ રાહુલ ગાંધીજી બીજા 2 જન્મ લેશે તો નહીં કરી શકે। અને એટલા જ માટે કહી રહ્યો છું કે પ્રાયોરિટી પહેલી છે ગુજરાતની પાણી। તમે જે ગુજરાતને બોલ્યું હતું કે એ નર્મદાના એ જે સરદાર સરોવરના એ દરવાજા બંધ નતા કરતા, નરેન્દ્રભાઈએ જે રીતે જે પ્રધાનમંત્રીના શપથ લીધા 17મા દિવસે, મહેન્દ્રભાઈ 17મા દિવસે પ્રધાનમંત્રીના શપથ લીધા ને દરવાજા બંધ કર્યા। આ કોંગ્રેસ સરકાર હતી 10-10 વર્ષ સુધી। એક મુખ્યમંત્રી ગુજરાતના, જે ભારતમાં પહેલો એક ઇતિહાસ છે કે પાણી માટે આંદોલન કરવું, ઉપવાસ ઉપર બેસવું પડ્યું। આ લોકોને પાણીની કોઈ કિંમત છે? અને આજે ભ્રષ્ટાચાર વિશે આજે આપણને સફાઈ આપે છે, આજે આપણને સલાહ આપે છે। ભાઈ તમે પોતે તમારા વડલાઓ તમારા જામીન ઉપર બહાર છે, એટલા જ માટે કહી રહ્યો છું કે આ સરકાર જે એક્શન લઈ રહી છે।